સુરતમાં રાહદારીનો પગ ગટરની જાળીમાં ભરાઈ ગયો। ધોધમાર વરસાદ બાદ અહીં એસવીએનઆઈટી પાસે આ ઘટના ઘટી છે। 1 કલાક સુધી રાહદારી ફસાયેલી સ્થિતિમાં જ રહ્યો હતો। જોકે ભારે જહેમત બાદ પણ પગ ન નીકળતા વેસુ ફાયર સ્ટેશનને આ અંગે જાણ કરાઈ હતી અને ફાયર વિભાગની સૂઝબૂછથી પગ સલામત રીતે બહાર કાઢી શકાયો। અહીં કોમ્બી ટૂલ્સ વડે ગટર પરની પાઇપને પહોળી કરી તેનો પગ નીકાળવામાં આવ્યો હતો। ફાયર ઓફિસર પ્રકાશ પટેલની સૂઝબૂછને કારણે આ દુર્ઘટના છે તે ટળી શકી, પરંતુ રાહદારી અહીંથી પસાર થઈ રહ્યો હતો, પાણી ભરાયેલું હતું અને તેમાં તેનો પગ આ જાળીમાં ફસાઈ ગયો અને 1 કલાક સુધી તેને આ જ પરિસ્થિતિમાં રહેવું પડ્યું। પરંતુ ફાયર વિભાગની સૂઝબૂછને કારણે સહી સલામત રીતે આ રાહદારીના પગને જાળીમાંથી બહાર કાઢવામાં સફળતા લાગી। 1 કલાક સુધી રાહદારીએ એ જ રીતે પરિસ્થિતિમાં ત્યાં બેસી રહેવાની ફરજ પડી।